ગુડ મોર્નિંગ. આજે સવારે તો ઉઠીને ચા બનાવીને ત્રિકોણિયા પરાઠા બનાવી અને હું નાસ્તો કરવા બેસી ગઈ. નાસ્તો કરીને તરત જ મેં લસણ ફોલી કાઢ્યું. લસણ ફોલીને મેં દાળ વઘારીને ચણાનું શાક બનાવીને લોટ બાંધી અને મૂકી દીધો થોડી વાર માટે. ફરી હું કચરા પોતું કરવા લાગી જઈ. કચરા પોતું કરી અને તરત જ હું બપોરની રોટલી બનાવવા બેસી ગઈ. રોટલી બની. આજે તો જમવામાં જો દાળ ભાત ને ચણાનું શાક ને રોટલી છે. એ બધું મને નથી ભાવતું. મેં આ ખાધું. ખાઈને હું વાસણ ધોવા બેસી ગઈ. વાસણ ધોઈ અને બધી જગ્યાએ બહુ કચરો થઈ ગયો તો તે પહેલે સાફ સફાઈ કરવા લાગી જઈ. સાફ સફાઈ કરી કંઈક અડધો કલાક જેવી મથીને સાફ સફાઈ કંઈક આવી દેખાતું હતું ને એટલે આવી કરી દીધું બધું. ફરી સાંજનો જમવાનો ટાઈમ થઈ ગયો એટલે દાળ બનાવી, બટેકાનું શાક બનાવ્યું, લોટ બાંધ્યો. ફરી પછી લાઇટ જતી એટલે બધું જ કામ અંધારામાં કરવું પડ્યું. ખાવાનું બી અંધારામાં.